आज આપણે બનાવીશું ઢોસા માટેનો બટેકાનો મસાલો। તો એના માટે કડાઈમાં 2 મોટી ચમચી તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે 1 ચમચી રાઈ ઉમેરી દઈશું। રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું। અડધી ચમચી હિંગ ઉમેર્યા બાદ તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। મીઠા લીમડાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે, એટલા માટે જરૂરથી એડ કરવા। ત્યારબાદ 2 ચમચી અડદની દાળ ઉમેરી દેવાની છે। એને આપણે 1 મિનિટ માટે શેકી લઈશું। તો આ રીતે તેલમાં સરસ રીતે શેકાવા દેવાની છે। દાળ આપણી સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ તેમાં આપણે 3 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે લાંબી ચિપ્સમાં કટ કરી લીધી છે, એ એડ કરી દઈશું। એને પણ સરસ રીતે આપણે તેલમાં સાંતળી લેવાની છે। ડુંગળી આપણી સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી આદુ અને મરચાંને ક્રશ કરીને લીધા છે, એ ઉમેરી દઈશું। અહીંયા તમારા જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે તીખાશ લઈ શકો છો। ડુંગળી સરસ રીતે હલકી સંતળાઈ જાય ત્યારબાદ એમાં 1 ઝીણું સમારેલું ટમેટું ઉમેરી દઈશું। એને પણ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું। આ ગ્રેવીમાં સરસ રીતે આપણે બધું સંતળાઈ જાય ત્યાં સુધી સરસ રીતે સાંતળી લઈશું। હવે આપણે આ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે એમાં આપણે 500 ગ્રામ મેશ કરેલા બટેટા ઉમેરી દઈશું। અહીંયા મેં 500 ગ્રામ બાફેલા બટેટાને મેશ કરી લીધા છે। તો એને સરસ રીતે આપણે આ રીતે મસાલામાં કોટ કરીને સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે એમાં આપણે 1 લીંબુનો રસ ઉમેરી દઈશું। અહીંયા તમને જેટલું ખાટું પસંદ હોય એ પ્રમાણે લઈ શકો છો। સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું। જો તમને ખાંડ પસંદ હોય તો થોડી ઉમેરી શકો છો। ત્યારબાદ અહીંયા આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું, જેથી કરીને આપણે આ બધા આલુ અને મસાલા સરસ રીતે એકબીજા સાથે મિક્સ થઈ જાય અને આપણો આ મસાલો થોડો ઢીલો પડી જાય અને સરસ રીતે એકદમ મેશ થઈ જાય। તો આ રીતે થોડું પાણી ઉમેરીને સરસ રીતે એને આ રીતે મેશ કરી લઈશું। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। તો હવે અહીંયા આપણે આ આલુનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તો તમે આ મસાલો ઢોસા જોડે સરસ રીતે સર્વ કરી શકો છો। ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને દેખાવમાં જેટલો સુંદર લાગે છે એટલો જ ખાવામાં ટેસ્ટી બને છે। તો આપણો આ ઢોસા માટેનો આલુ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો।